કીધું છે કે ફાઇન્ડ ધ MLE ઓફ થીટા બેઝડ ઓન અ રેન્ડમ સેમ્પલ ઓફ સાઇઝ n ફ્રોમ fx થીટા છે e રેઝ ટુ માઇનસ થીટા થીટા રેઝ ટુ x અપોન x ફેક્ટોરિયલ, જ્યાં x is equals to 0, 1, 2 up to infinite, theta is greater than 0 and equal to 0 elsewhere. Given that x1, x2, xn is a random sample from fx theta, સોલ્યુશન સ્ટાર્ટ કરી દઈએ છીએ કારણ કે આની પછીનો જે ફેઝ જે છે એ આપણે કાઉન્ટ કરીશું. આ તો ખાલી ખબર જ છે શું કરવાનું છે. given that x1, x2, xn is a random sample from fx theta, જ્યાં fx theta શું છે e raised to minus theta theta raised to x upon x factorial, x is equals to 0, 1, 2 up to infinite, theta greater than 0 and equal to 0 elsewhere. Here પેરામેટ્રિક સ્પેસ આપણે પહેલાં પેરામેટ્રિક સ્પેસ એની પછી સ્ક્રિપ્ટ એક્સ. પેરામેટ્રિક સ્પેસ શું કહે છે થીટા ગ્રેટર દેન 0 છે અને સેમ્પલ સ્પેસ એટલે કે સ્ક્રિપ્ટ એક્સ છે એક્સ 0 લેસ દેન એક્સ લેસ દેન ઇન્ફાઇનાઇટ. હવે આપણે લાઇકલીહુડ ફંક્શન ગોતવાનું છે તો હવે આપણે આપણી કેલ્ક્યુલેશનની શરૂઆત કરીએ. એક જ મિનિટ. તો આપણી પાસે છે એફ એક્સ થીટા, રાઈટ? શું છે ઈ રેઝ ટુ માઇનસ થીટા થીટા રેઝ ટુ એક્સ અપોન એક્સ ફેક્ટોરિયલ, રાઈટ? હવે આપણે એલ ગોતવાનું છે. એલ છે કન્ટિન્યુઅસ પ્રોડક્ટ આઈ ઇઝ રનિંગ ફ્રોમ 1 to n એફ એક્સ આઈ થીટા, રાઈટ? તો આપણે હવે કોની સાથે કન્ટિન્યુઅસ પ્રોડક્ટ આને લાગુ પડશે આપણી, તો ઈ રેઝ ટુ માઇનસ થીટા થીટા રેઝ ટુ x1 અપોન x1 ફેક્ટોરિયલ, એવી જ રીતે ઇન્ટુ ઈ રેઝ ટુ માઇનસ થીટા થીટા રેઝ ટુ x2 અપોન x2 અરે સોરી xn અપોન xn ફેક્ટોરિયલ. એક મિનિટ. આપણે છે ને ડાયરેક્ટ એફ એક્સ થીટા ઉપરથી એલ જે છે કેવી રીતે લખી શકાય ને, આ તો તમને સ્ટેપ સમજાવવા માટે મેં લખી દીધા છે. બાકી જુઓ તમે ડાયરેક્ટ આની ઉપરથી એલ કેવી રીતે મેળવી શકાય એ આપણે જોઈ લઈએ એકવાર. અહીંયા એક્સ ફેક્ટોરિયલ હતું, એલ જુઓ ઈ રેઝ ટુ માઇનસ થીટા ઈ રેઝ ટુ માઇનસ થીટા ઈ રેઝ ટુ માઇનસ થીટા એન ટાઈમ્સ આવશે એટલે ઈ રેઝ ટુ માઇનસ એન થીટા થશે, બરાબર? પછી થીટા રેઝ ટુ x1 થીટા રેઝ ટુ x2 એવું બધું આવશે એટલે એ થઈ જશે થીટા રેઝ ટુ x1 પ્લસ x2 અપ ટુ xn અને છેદમાં x1 ફેક્ટોરિયલ ઇન્ટુ x2 ફેક્ટોરિયલ ઇન્ટુ xn ફેક્ટોરિયલ. સો ઇટ વિલ બી કન્ટિન્યુઅસ પ્રોડક્ટ આઈ ઇઝ રનિંગ ફ્રોમ 1 to n x i ફેક્ટોરિયલ. સમજાણું? હવે જુઓ આ જે સ્ટેપ છે એની જગ્યાએ શું લખી શકો આપણે ઘણી વાર લખતા આવીએ છીએ એન એક્સ બાર, તો આની જગ્યાએ લખી દઉં છું એન એક્સ બાર. તો એલ શું મળી ગયો તમને ઈ રેઝ ટુ માઇનસ એન થીટા થીટા રેઝ ટુ એન એક્સ બાર અપોન કન્ટિન્યુઅસ પ્રોડક્ટ આઈ ઇઝ રનિંગ ફ્રોમ 1 to n. આ છે આપણો એલ. એને તમે ઇક્વેશન 1 પણ કહી શકો. ઓકે, તો હવે નેક્સ્ટ સ્ટેપમાં આપણે શું કરીશું, લોગ લેવાનો છે, બરાબર ને? તો જુઓ અહીંયા ઉપર જ હું લોગ લઈ લઉં છું. હવે જ્યારે મારે લોગ એલ કરવું હશે, જો ધ્યાન રાખજો આ સ્ટેપમાં ડાયરેક્ટ સ્ટેપ મૂકું છું. આને લોગ લાગશે તો ઈના બેઝનો લોગ હોય એટલે એન થીટા ડાયરેક્ટ આવી જશે નીચે માઇનસ એન થીટા, બરાબર? કે લોગ ઈના બેઝનો એટલે એ થઈ જાય 1 પ્લસ એન એક્સ બાર નીચે આવશે, લોગ લાગશે થીટાને, બરાબર? અને હવે આની વારી છે તો આમાં શું થશે, છેદમાં છે બરાબર એને ઉપર લેવાનું છે એટલે માઇનસ થઈ જશે તો માઇનસ લોગ કન્ટિન્યુઅસ પ્રોડક્ટ એક્સ આઈ, બરાબર? એટલે અહીંયા આવશે માઇનસ લોગ કન્ટિન્યુઅસ પ્રોડક્ટ ઓફ એક્સ આઈ, આવું કંઈક થશે. એ સરખું લખી દઉં. આપણને લોગ મળ્યો, શું મળ્યો, માઇનસ એન થીટા પ્લસ એન એક્સ બાર લોગ થીટા માઇનસ લોગ ઈ બેઝનો છે આઈ ઇઝ રનિંગ ફ્રોમ 1 to n એક્સ આઈ. ઓકે,
હવે આપણી પાસે આને ઇક્વેશન 2 કહી શકાય. આપણી પાસે એકમાત્ર અનનોન પેરામીટર છે થીટા, તો થીટાની સાપેક્ષે લોગનું વિકલન કરીએ છીએ એટલે એ થશે ડી લોગ એલ અપોન ડી થીટા. પહેલાં તો આનું થીટાની સાપેક્ષે વિકલન કરો એટલે -n આવશે, 1 થઈ જશે થીટાનું વિકલન, પ્લસ nx બાર એઝ ઇટ ઇઝ રહેશે લોગ થીટાનું થીટાની સાપેક્ષે વિકલન 1/θ એટલે nx બાર અપોન થીટા. અહીંયા થીટા છે નહીં એટલે આ પદનું વિકલન થશે 0. બરાબર. તો આપણી પાસે ઇક્વેશન શું આવ્યું? આપણે સરખાવવાનું છે ડી લોગ એલ અપોન ડી થીટા ઇઝ ઇક્વલ્સ ટુ 0. ડી લોગ એલ અપોન ડી થીટા આપણને આ મળ્યું છે, તો -n પ્લસ nx બાર અપોન થીટા ઇઝ ઇક્વલ્સ ટુ 0. બરાબર. આ જે છે એ આપણે ઇક્વેશન સોલ્વ કરવાનું. અને ઘણા લોકો ભૂલ કરે છે, આપણે પ્રેક્ટિકલમાં પણ આપણે અત્યારે લાસ્ટમાં જે કર્યો આ એક્ઝામ્પલ આ ટાઈપના હતા પ્રેક્ટિકલના એક્ઝામ્પલ, તો તમે લોકો એક્સ બારને કરતાં બનાવો છો, રાઈટ? આપણો લાઈક એક્સ બાર કોઈકે મને એવો જવાબ આપ્યો તો એક્સ બાર ઇઝ ઇક્વલ્સ ટુ અવર એસ્ટિમેટર ડિવાઇડેડ બાય સમથિંગ. પણ અહીંયા આપણો પર્પસ શું છે? આપણે એસ્ટિમેટ જોઈ છે ને, બરાબર? તો એવું હંમેશા યાદ રાખવાનું કે આપણે એસ્ટિમેટનો જવાબ જોઈએ છીએ. ઓકે, એટલે એસ્ટિમેટને જ આપણા સૂત્રનો કરતા બનાવીએ. થીટાને કરતા બનાવો છે એટલે nx બાર અહીંયા રહેશે, આ થીટા પણ અહીંયા જ રાખું છું, માઇનસ n આ બાજુ જાય તો થઈ જશે પ્લસ n, આ થીટા આ બાજુ જશે તો એ થઈ જશે ગુણાકારમાં, બરાબર? એ થઈ જાય n થીટા, અહીંયા n કેન્સલ આઉટ, સો અહીંયા આપણો છે થીટા, સો ઇટ વિલ બી થીટા કેપ ઇઝ ઇક્વલ્સ ટુ એક્સ બાર. થીટા ઇઝ ઇક્વલ્સ ટુ એક્સ બાર. તો આપણો જે એસ્ટિમેટર છે ml એસ્ટિમેટર થીટા માટેનો શું મળ્યો? સેમ્પલ મીન. બરાબર છે? એટલે કે સેમ્પલ મીન એ લાઇકલીહુડ એસ્ટિમેટર છે આપણા ડિસ્ટ્રીબ્યુશન માટે. હવે આગળ જે છે એ બધું તમને એકવાર એક પેજ છે ડિસ્પ્લે કરી દઉં. આ તો જોયું હતું. જો આ પેજમાં બીજું કંઈ નથી. એલ લીધું છે આપણે, પહેલાં તો એલ ફાઇન્ડ આઉટ કર્યો, એલ ઉપરથી લોગ એલ ઉપર ગયા, લોગ એલ ઇઝ ઇક્વલ્સ ટુ જે કંઈ પણ છે એ, પછી ડેલ લોગ એલ અપોન ડેલ થીટા કર્યું અને એન ઇક્વલ ટુ 0 કર્યું, ત્યારે આપણને મળ્યું એક્સ બાર ઇઝ ઇક્વલ્સ ટુ થીટા. ઓકે, તો આ એક એક્ઝામ્પલ પૂરો. હવે નેક્સ્ટ એક્ઝામ્પલ જોવાનું છે. એફ એક્સ થીટા આપણને આપેલું છે 1 અપોન થીટા રેઝ ટુ માઇનસ એક્સ બાય થીટા. તો ચલો આમાં તો શું કરીએ છીએ, 0 લેસ દેન એક્સ લેસ દેન થીટા, થીટા ગ્રેટર દેન 0 ઇક્વલ ટુ 0 એલ્સવેર. આમાં આખો એક્ઝામ્પલ જાતે ગણીએ છીએ. પહેલાં તો શું કરશું, ઓમેગા. ઓમેગા શું છે? થીટા ગિવન દેટ થીટા ઇઝ ગ્રેટર દેન 0, એટલે કે આર પ્લસ કહી શકો તમે આને. સ્ક્રિપ્ટ એક્સને ડિફાઇન કરીએ. સ્ક્રિપ્ટ એક્સમાં શું છે? કેવા એક્સ એન છે કે જ્યાં 0 નીચે જ લખવું, 0 લેસ દેન એક્સ આઈ લેસ દેન ઇન્ફાઇનાઇટ. ઓકે, તો આ બંને આપણું ડિફાઇન થઈ ગયું. હવે શું આપણે કરશું? આપણું લાઇકલીહુડ ફંક્શન. તો પહેલાં તો એફ એક્સ થીટા લખી દઉં. હવે લાઇકલીહુડ ફંક્શન જુઓ, પહેલાંમાં કર્યું હતું એવી રીતે આમાં પણ ડાયરેક્ટ જ કરવાનું છે. લાઇકલીહુડ ફંક્શન કેવી રીતે મેળવાય ડાયરેક્ટ, બરાબર? તો પહેલાં તો 1 અપોન થીટા 1 અપોન થીટા 1 અપોન થીટા આવવાનું છે એટલે એ થઈ જશે થીટા રેઝ ટુ માઇનસ n. ઓકે, પછી જુઓ તો ઈ રેઝ ટુ માઇનસ થીટા x1 ઈ રેઝ ટુ માઇનસ x1 અપોન થીટા x2 અપોન થીટા. તો 1 અપોન થીટા -1 અપોન થીટા કોમન કાઢી લે તો અંદર વધે x1 પ્લસ x2 પ્લસ nx બાર કહી શકાય, x1 પ્લસ x2 પ્લસ xn. બરાબર? તો એને શું કહી શકાય? nx બાર કહી શકાય. બરાબર? તો એલ મળ્યો છે થીટા રેઝ ટુ માઇનસ n ઈ રેઝ ટુ માઇનસ nx બાર અપોન થીટા. બરાબર ને? તો એલ જે છે આપણને મળી ગયું છે થીટા રેઝ ટુ માઇનસ n. અહીંયા ઉપર જ લખી દઉં એટલે શું, હવે આપણે લોગ વગેરે લેવાનું છે. તો હવે શું કરશું? ડેરિવેટિવ લઈએ છીએ થીટાની સાપેક્ષે, એટલે લોગ લેશું ને. પહેલાં લોગમાં પણ ડાયરેક્ટ સ્ટેપ મૂકું છું.
માઇનસ એન લોગ થીટા અને આ થશે માઇનસ એન એક્સ બાર અપોન થીટા, બરાબર ને. હવે લોગ એલનું ડેરિવેટિવ કરીએ છીએ થીટાની સાપેક્ષે. અહીંયા માઇનસ એન લોગનું થશે 1 અપોન થીટા એટલે માઇનસ એન અપોન થીટા. એન એક્સ બાર માઇનસ જે છે એ કોમન રહેશે. થીટા જે છે ઉપર આવે એટલે થીટા રેસ ટુ -1 થાય. એમાંથી એક ઘાત કાઢો એટલે એ થઈ જશે થીટા રેસ ટુ -2 એટલે આગળ આવશે એટલે માઇનસ માઇનસ પ્લસ. થીટા સ્ક્વેર જે છે ઉપર છે એટલે થીટા સ્ક્વેર છે, થીટા રેસ ટુ -2 છે, નીચે આવશે એટલે થીટા સ્ક્વેર થઈ જશે. માઇનસ એન બાય થીટા પ્લસ એન એક્સ બાર અપોન થીટા સ્ક્વેર એ મળ્યું ડીએલ અપોન ડી થીટા. હવે ઉપર ડેલ લોગ એલ અપોન ડેલ થીટાનો સ્ક્વેર જે છે એને શું કહેવાય, આપણે 0 સાથે આ ડેલ લોગ એલ અપોન ડેલ થીટાને સરખાવવાનું છે. તો હવે એ સ્ટેપ કરી દઈએ. માઇનસ એન બાય થીટા પ્લસ એન એક્સ બાર અપોન થીટા સ્ક્વેર ઇક્વલ ટુ 0. બરાબર છે. નીચેના સ્ટેપ જવા દઉં છું. સો આ સ્ટેપ આ બાજુ જાય તો પ્લસ થઈ જશે, પ્લસ થઈ જાય. એક થીટા કેન્સલ, એન કેન્સલ. તો આ થીટાને આ બાજુ મૂકી દઈએ એટલે થીટા આપણને મળે એક્સ બાર. બરાબર. તો આપણે જોઈ શકીએ છીએ કે એક્સપોનેન્શિયલ ડિસ્ટ્રીબ્યુશન જે છે, બરાબર, એનું મેક્સિમમ લાઇકલીહુડ એસ્ટિમેટર જે તમે કહો એ કયો છે, એક્સ બાર છે. બરાબર, કારણ કે થીટા કેપ ઇઝ ઇક્વલ્સ ટુ એક્સ બાર આપણને મળી ગયું છે. એવી જ રીતે આપણે આગળનું જે એક્ઝામ્પલ કર્યું એમાં પણ આપણને એક્સ બાર મળ્યું હતું. હવે તમને દેખાડી દઉં આખું એક્ઝામ્પલ, જોઈ લો શાંતિથી કે કેવી રીતે પહેલાં ઓમેગા, પછી સ્ક્રિપ્ટ એક્સ, પછી એલ ફાઇન્ડ આઉટ કર્યો છે. બરાબર. એની પછી લોગ એલ, આ રહ્યું આપણું લોગ એલ. બરાબર. લોગ એલ પછી લોગ એલનું થીટાની સાપેક્ષે વિકલન અહીંયા, પછી એને 0 સાથે સરખાવ્યું છે એટલે આપણને મળ્યું થીટા ઇઝ ઇક્વલ્સ ટુ એક્સ બાર. બસ આ એક્ઝામ્પલ અહીંયા પૂરો થાય છે. પણ હવે લાસ્ટ જે હતો લાસ્ટ લેક્ચરમાં મેં એક એક્ઝામ્પલ આપણે જોયો હતો. પ્રેક્ટિકલમાં પણ સેમ એક્ઝામ્પલ હતો. બધાને એનો જવાબ જે છે વેરિએશન આવતું હતું, અલગ અલગ જવાબ આવતો હતો. તો એ જે ત્યાં સુધી આપણે કર્યો હતો એનાથી થોડોક આગળ છે. આપણે થિયરીમાં એનો એક્ઝામ્પલ થોડોક એનાથી આગળ જવાનું છે. તો સ્ટાન્ડર્ડ એરર ફાઇન્ડ આઉટ કરવાની છે. તો એ હું તમને અહીંયા કરાવી દઉં છું. પછી જોઈએ છીએ કે કોઈ લોકોને સરખા આન્સર આવે છે કે નહીં. જો નહીં આવતો હોય ને તો પ્રેક્ટિકલવાળો એક એક્ઝામ્પલ, વાળો એક્ઝામ્પલ આખો એક હું થિયરીનો લેક્ચર જ લઈ લઈશ અને એક વેલ્યુ મૂકતા જશું અને એનો આન્સર આપતા જશું. ઓકે. જો આ એક એક્ઝામ્પલ હતો, થીટા એક્સ રેસ ટુ થીટા -1. બરાબર. અને એનું મેક્સિમમ લાઇકલીહુડ એસ્ટિમેટર શું આવતું હતું, આ રહ્યું -n upon summation i running from 1 to n log xi. હવે એવું કીધું હોય કે ફાઇન્ડ એસિમ્પ્ટોટિક સ્ટાન્ડર્ડ એરર. એસિમ્પ્ટોટિક એટલે જ્યારે સેમ્પલ આપણા પાસે મોટો છે. ઓકે. પછી સ્ટાન્ડર્ડ એરર ફાઇન્ડ આઉટ કરવા માટે હવે શું કરવાનું એ અહીંયા આપણે સ્ટેપ આઉટ કરેલું છે કે હવે જો ડેલ સ્ક્વેર લોગ એલ પણ ડી થીટા સ્ક્વેર કરવાનું છે. એટલે કે આપણું જે આ ફંક્શન જે છે પહેલી વારનું એનું બીજી વાર વિકલન કરવાનું છે. પહેલી વાર ફંક્શન આ છે, બરાબર છે, n બાય થીટા પ્લસ સમેશન આઈ રનિંગ ફ્રોમ 1 to n log xi. ઓકે. તો હવે એનું બીજી વાર વિકલન કરવાનું છે થીટાની સાપેક્ષે. તો જોઈએ શું આવે છે એનું વિકલન. અહીંયા ડાયરેક્ટ લખી નાખ્યું છે -n બાય થીટા સ્ક્વેર. કેવી રીતે કર્યું દેખાડી દઉં. હવે જુઓ, n બાય થીટાનું વિકલન કરવાનું છે. આ થઈ જાય થીટા રેસ ટુ -1. આનું જ્યારે તમે વિકલન કરો ત્યારે માઇનસ જે છે આગળ આવી જશે. n એઝ ઇટ ઇઝ થીટા સ્ક્વેર નીચે એટલે -n અપોન થીટા સ્ક્વેર થાય અને આમાં તો થીટા આવતું નથી, એનું વિકલન થઈ જાય 0. તો -n બાય થીટા સ્ક્વેર આવે છે. યસ, -n બાય થીટા સ્ક્વેર. હવે એનું વેરિયાન્સ જોઈએ છે આપણે. તો પહેલાં એક્સપેક્ટેશન લઈએ આનું. ઓકે. તો કારણ કે સ્ટાન્ડર્ડ એરર એટલે શું,
પોઝિટિવ સ્ક્વેર રૂટ ઓફ વેરિયન્સ ઇઝ અવર સ્ટાન્ડર્ડ એરર. બરાબર. તો પહેલાં તો ડેલ સ્ક્વેર લોગ એલ અપોન ડી થીટા સ્ક્વેર એન્ડ માઇનસ એન અપોન થીટા સ્ક્વેર મળ્યું. હવે એની એક્સપેક્ટેશન લઈએ. પણ માઇનસ એન અપોન થીટા સ્ક્વેર જે છે એ કોન્સ્ટન્ટ છે, તો એની એક્સપેક્ટેશન એ પોતે જ આવે. બરાબર. હવે જ્યારે આપણે સ્ટાન્ડર્ડ વેરિયન્સ એટલે આપણી પાસે આ છે વેરિયન્સ ઓફ થીટા કેપ ઇઝ ઇક્વલ્સ ટુ વેરિયન્સની ફોર્મ્યુલા આપણને ખબર છે -1 અપોન એક્સપેક્ટેશન ઓફ ડેલ સ્ક્વેર લોગ એલ અપોન ડી થીટા સ્ક્વેર. ઓકે. કારણ કે જુઓ થીટાનો કોઈ પણ અનબાયસ એસ્ટિમેટર માટેનો CR રાવ લોઅર બાઉન્ડનો વેરિયન્સ છે આ. અને આપણને ખબર છે કે જ્યારે કોઈ પણ ડિસ્ટ્રીબ્યુશન માટે ML એસ્ટિમેટર એક્ઝિસ્ટન્સ થતું હોય ત્યારે એ CR રાવનો લોઅર બાઉન્ડ અટેન્ડ કરતું હોય. તો આ એનો વેરિયન્સ જે છે એ આ જ થવાનો છે. તો -1 અપોન n બાય થીટા સ્ક્વેર. તો થીટા સ્ક્વેર ઉપર આવી જાય, માઇનસ માઇનસ પ્લસ થઈ જાય. ઇટ વિલ બી થીટા સ્ક્વેર અપોન n. બરાબર. એટલે આપણને વેરિયન્સ મળે છે થીટા સ્ક્વેર અપોન n. હવે સ્ટાન્ડર્ડ એરર કોને કહેવાય? પોઝિટિવ સ્ક્વેર રૂટ ઓફ વેરિયન્સ. ઓકે. તો પોઝિટિવ સ્ક્વેર રૂટ લેવાનું છે થીટા સ્ક્વેર અપોન nનું, થીટા સ્ક્વેરનું થીટા અને થીટા અપોન રૂટ n. ઓકે. તો આ થઈ ગઈ છે તમારી સ્ટાન્ડર્ડ એરર. બરાબર. તો બસ આટલું જ આગળ જોવાનું હતું કે એ થિયરીવાળા એક્ઝામ્પલમાં. પ્રેક્ટિકલનો એક્ઝામ્પલ જે છે તમે બધા ટ્રાય કરો અને એકબીજા તમે લોકો તે સાથે આન્સર એક સરખાવી જુઓ. તમારે બધાને પહેલાં એક આન્સર આવે છે કે નહીં. બરાબર. કારણ કે આપણે જ્યારે ટ્રાય કરતા હતા ત્યારે તમારે લોકોને પણ અલગ અલગ આન્સર આવતો હતો દરેક વ્યક્તિને, અને મારો આન્સર અલગ જ હતો. મારી જેવો આન્સર ખાલી એક સ્ટુડન્ટને જ આવતો હતો. બરાબર છે. તો કોઈ પણના એક્ઝામ્પલમાં ભૂલ હોઈ શકે, કોઈ પણની કાઉન્ટિંગમાં ભૂલ હોઈ શકે, પણ પહેલાં તમે બધા ટ્રાય કરો. તમારા બધાને એક સરખો આન્સર આવે છે. આવી જતો હોય તો કોઈ પ્રોબ્લેમ નથી. નહીં આવતો હોય તો એક આખો લેક્ચર આપણે આનો રાખશું કે અલગથી જ તે આપણે એક્ઝામ્પલ જ કાઉન્ટ કરીશું. ઓકે. તો લેક્ચર અહીંયા પૂરો કરીએ.